હાલો હાલો મારે ઉતાવળ છે, તમને પ્લાન સમજાવી દઉં. એટલે ભાઈ 50 લાખનો પ્લોટ છે, પ્લાન હરખો બનાવજો. જો અહીંયા આપણે બેડરૂમ આવી છે અને અહીંયા માસ્ટર બેડરૂમ આવી છે અને એક આ બાજુ સંડાસ આવી છે અને એક આ ખૂણે સંડાસ આવી છે. પણ એક રૂમમાં બબે સંડાસ ને શું કરવા છે? તમને બેય માણાને એકારે સંડાસ લાગી હોય તો ચંદુભાઈ તમે સાનું માના બેહો અને અહીંયા આપણું આ કિચન આવી છે અને આ ખૂણામાં આપણે ટોયલેટ આવી છે. તો પણ કિચનમાં ટોયલેટ ને શું કરવું છે? વધારે ખવાઈ ગયું હોય અને સંડાસ લાગી હોય તો બેડરૂમ આગો પડી જાય. અને જો આપણે આ હોલ છે, હોલમાં જો આપણે એક આ ખૂણે આપણે એક દાદરા પાસે ટોયલેટ રાખશું અને એક આ ખૂણે ટોયલેટ રાખશું. એટલે ભાઈ હોલમાં કઈ થોડા બબે સંડાસ હોય? એલા ભાઈ આ કોણ છે? એ મારો નાનો ભાઈ છે. એલા ભાઈ તમારી ઘરે પ્રસંગ હોય 50 જણાનો, 10 જણાને સંડાસ લાગી હોય, તમારા હું બેડરૂમ માંગવા દેવો બધાયને? નહીં હો ભાઈ. તે સાનું માનો બે ને ભાઈ. અને આ આવી ગયું આપણું પાર્કિંગ અને આ ખૂણામાં આપણે કરીશું સંડાસ. પાર્કિંગમાં થોડું કાંઈ સંડાસ હોય? એલા ભાઈ તમે ફરવા જતા હોય ને અચાનક સંડાસ લાગી ગઈ, બીજા માળે અંગવા જાઓ તમે? એટલે ભાઈ તું આ મકાન બનાવસ કે સુલભ શૌચાલય? હાલે ભાઈ તું વેતી નો થવાની જરૂર ઉભા તો રહ્યો જી, બીજા માળનો એ બાકી અમે હાથે કરી લેવું તું પણ દા થી દા સુધી. છે. એલા ભાઈ તમારે